વડોદરામાં એક્યુઆઈ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ છેલ્લા 2 દિવસના સમયગાળા દરમિયાન ચિંતાજનક રીતે વધ્યું છે. શહેરના ઘણા વિસ્તારોમાં એક્યુઆઈ 300ને પાર કરી ગયો. હવાની ગુણવત્તા પર નજર રાખવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળોએ કુલ 8 એન્વાયરમેન્ટ સેન્સર લગાવવામાં આવ્યા છે. આ મુદ્દે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સોલિડ વેસ્ટ વિભાગ અને સંબંધિત ટીમ સાથે બેઠક યોજી ચર્ચા કરી એક્યુઆઈનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે. મહાનગરપાલિકાની એલઈડી સ્ક્રીન તેમજ પાલિકાની અધિકૃત વેબસાઇટ પર એક્યુઆઈ સહિત પ્રદૂષણની જાણકારી દર્શાવવામાં આવી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્માર્ટ સિટી પ્રોજેક્ટ દ્વારા 8 જેટલા એન્વાયરમેન્ટલ સેન્સર શહેરની અલગ અલગ જગ્યાએ, જેમ કે ટ્રાન્સપેક સર્કલ છે, બાપોદ છે, મકરપુરા જીઆઈડીસી છે, એન્વાયરમેન્ટલ સેન્સર લગાડ્યા છે. કમિશનરશ્રીની સૂચના મુજબ એને પણ આપણે હવે એલઈડી પર પબ્લિશ કરીએ છીએ, જેથી એર ક્વોલિટી ઇન્ડેક્સ, વિવિધ PM2.5, પર્ટિક્યુલર મેટર 10, હ્યુમિડિટી, ટેમ્પરેચર, વિવિધ ગેસો આપણે મોનિટરિંગ કરીએ. આ જ વસ્તુ જીપીસીબીને અને સોલિડ વેસ્ટ પણ જોઈ શકે છે.